આ તરફ વલસાડમાં ભયાનક પૂરે તારાજી સર્જી છે। ભાગડા ખુર્દ ગામ અને નવી નગરમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગામમાં 10 થી 15 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। 15 થી વધુ કાચા અને પાકા મકાનો તૂટી ગયા। ઘરનો માલ સામાન પણ પાણીમાં તણાઈ જતા પરેશાની હાલ તો સ્થાનિકોને પડી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ અહીં વરસાદી પાણીએ કેવી રીતે તારાજી સર્જી છે। પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ હવે સામે આવી રહી છે। કેવી રીતે અહીં રહેતા તમામ લોકોના ઘર સામાન તણાઈ ગયા છે। હાલ તેમને રહેવું શું, ખાવું શું, જવું ક્યાં, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાં ઓરંગા નદીની જે પૂર આવી હતી તે પૂરના કારણે સૌથી પ્રભાવિત જે ગામ છે ત્યાં આગળ ઝી 24 કલાકની ટીમ પહોંચી ગઈ છે। આપ જે પ્રમાણે મારા પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ભાગડા ખુર્દ ગામ છે ત્યાંની જે નવી નગરી વિસ્તાર છે તે નવી નગરી ખાતે અમે પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો કે જે નવી નગરી ગામ ફર્યું છે તે નવી નગરી ફળિયામાં ભારે નુકસાન થવા પામ્યું છે, તો લોકોના ઘરો તૂટી ગયા છે। આપણી સાથે સ્થાનિક જોડાતે બેન, કઈ રીતની પરિસ્થિતિ હતી અને શું કહેશો? બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી। 2 ફૂટીના પાણી હતા ને પછી છેલ્લે અમારે પતરું તોડીને ઉપર છાપરા પર ચડવું પડ્યું ને અનાજ વાસણ બધું ઘસરાઈ ગયું, કઈ બાકી નથી રહ્યું। હવે તંત્રને શું કહેશો? તંત્રમાંથી કોઈ આવ્યું ખરું? કોઈ આવ્યું નહીં મદદ માટે, એટલે તંત્રને બી શું બોલીને કરવાના? શું કહેશો? અમારું પાણી આટલું ઘર ઊંચું છે તો અમારી આ બારીના ઉપર લગીનું પાણી તમે ક્યાં જાય? પાણી જેટલું આવી જાય તો અમારા ઘરમાંથી અમને ઘર લઈને લઈ જાય તે બાજુ દરિયામાં જાય તેવું। અમારે તો કઈ કેઠે જવાનું જ નહીં રહી। આટલું પાણી આવે એટલે એટલો જોશ કરે કે અમને અહીંથી ખેંચીને લઈ જાય। હા, બચાવ કરવો છે ને। હા, કોઈ બી નહીં, કોઈ પૂછવા નહીં આવે। તમે લોકો કરીએ હું ક્યાં જાય? હું આટલા એમ કે ઘર ઊંચા છે પણ અમને સહિત આપવો જોઈએ કે આટલું ઘર ઊંચું છે તો હવે ક્યાં જઈએ કે આ લોકોના તો ઘર બહાર તૂટી ગયા ને અમારે તો ખાવાનું કોઈ ભાવ બી નહીં પૂછ્યો। કાલના ભૂખા ટોળા પાણી જાય આવે તો અમે લોકો ક્યાં જઈએ? જે રીતે લોકો તંત્ર સામે ભારે રોષ થામી રહ્યા છે, મીડિયા સામે રોષ થામી રહ્યા છે, આપણી સાથે છે અંકલ, શું કહેશો કે કઈ રીતની તકલીફ પડી હતી? તકલીફ તો બહુ પડી છે। આ બાજુના ઘર પર પૂરા લોકો ચડેલા તે લોકોને અમે જેમ તેમ અમે કાઢ્યા। અહીંયા કોઈ આવ્યું જ નહીં જોવા માટે, કોઈ નહીં આવ્યું। ફોન કર્યા તો છતાંય કોઈ નથી આવ્યું ને આ બાજુ બધા ઘર કેટલા તૂટી ગયા છે તે બી કોઈ જોતું નહીં મળે। જે રીતે જોઈ શકો છો કે લોકો રસ્તા ઉપર આવી ગયા છે, લોકોના ઘરો તૂટી ગયા છે। આપણને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ઘર છે, જો સંપૂર્ણપણે જે ઘર છે તે તૂટી ગયું છે। ઘરનો તમામ ચીજ વસ્તુ છે પૂરમાં તણાઈ ગઈ છે। કાકા, તમારું ઘર છે, શું કહેશો? શું કહેશો? કેટલી છે? અમારું ઘર છે પણ આ રેલ આવીને એમાં તૂટી ગયું છે। અમે શું કરીએ? અમે કાંઈ રહેવાના? અમે એકલા માણસ, અમે કાંઈ અમારું કે અમારા પૂરા નહીં મળે, અમે કાંઈ રહેવાના? બેન, બીજા પણ અન્ય લોકોના ઘર તૂટી ગયા છે। બેન, તમારું ઘર તૂટી ગયું છે, શું કહો? અમારું ઘર તૂટી એવું પિચિંગમાં પાણી પડે એવું પહેલું મારી ઘરમાં જ અમારા બી નાના પોયરા, અમે ક્યાં જવાના? જોવા જાવ પેલે મારું ઘર બી જોઈ આવો। આપ જોઈ શકો છો કે લોકોના ઘરો તરફ જવાનો જે રસ્તો છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। લોકોના ઘરો તૂટી ગયા છે। આપ જોઈ શકો છો કે લોકો ફસાયા છે। તારાજીના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે તારાજીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। લોકોના ઘરોમાં ઘર વકરીનો જે તમામ સામાન છે તે ખરાબ થઈ ગયો છે। ત્યાં આપ જોઈ શકો છો કે લોકો રોષ ઠાલવી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને લોકોનો જે ઘર વકરીનો જે તમામ સામાન છે તે નષ્ટ થઈ ગયો છે। ઘરો ભાગડા ખુર્દ ગામમાં સૌથી મોટા પ્રમાણમાં તૂટ્યા છે, જેને લઈને જે લોકો છે તે તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે। અંદાજે જે નવી નગરી વિસ્તાર છે, નવી નગરી વિસ્તારમાં જ 10 જેટલા ઘરો તૂટ્યા હોવાની માહિતી હાલ ઝી મીડિયાને મળી રહી છે। તંત્રનો એક પણ અધિકારી અહીં આવ્યો નથી, તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।